રાજકોટ જિલ્લાના ઉપલેટાથી એક ચોંકાવનારા અને નગરપાલિકાના વહીવટ પર સવાલ ઉઠાવતા સમાચાર સામે આવ્યા છે। સામાન્ય રીતે સરકારી તંત્રમાં કામ પૂરું થયા પછી પેમેન્ટ માટે ધક્કા ખાવા પડતા હોય છે, પરંતુ ઉપલેટામાં તો હદ થઈ ગઈ। પેમેન્ટ ન મળતા કોન્ટ્રાક્ટરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાંથી જીમના સાધનો જ ઉઠાવી લીધા। રાજકોટની HP ઇન્ફોસિસ કંપનીએ વર્ષ 2022માં 5 લાખના ખર્ચે જીમના અતિ આધુનિક સાધનો ફિટ કર્યા હતા, પરંતુ વિડંબના એ છે કે સાધનો ફિટ કર્યાના 3 વર્ષ વીતી ગયા છતાં પાલિકા પાસે આ પેમેન્ટ ચૂકવવાના નાણાં નથી। વારંવારની રજૂઆત છતાં જ્યારે પરિણામ ન મળ્યું ત્યારે ચીફ ઓફિસર દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો જે સાંભળીને સૌ કોઈ હેબતાઈ ગયા। નગરપાલિકાની આર્થિક હાલત એટલી ખરાબ છે કે ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટરને કહી દીધું કે અમારી પાસે ફંડ નથી, તમે તમારા ખર્ચે આ સાધનો કાઢીને લઈ જાઓ। પરિણામે કોન્ટ્રાક્ટરે આજે સ્વખર્ચે મજૂરો બોલાવી તમામ સાધનો ગાડીમાં ભરી પરત લઈ લીધા। નગરપાલિકાના આ અણઘડ વહીવટને કારણે સ્થાનિક રમત પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો। લોકો પૂછી રહ્યા છે કે જો સુવિધા જાળવવાની તાકાત ન હતી તો લાખોના ખર્ચે આ પ્રોજેક્ટ શરૂ કેમ કરવામાં આવ્યો। તો રાજકોટના ઉપલેટાની આ સ્થિતિ। हाँ 100% બેદરકારી। આજે માણસનું પબ્લિકનું સારું કામ કરીને અમે એડવાન્સમાં આ કામ કરી આપ્યું। હવે તમારી માંગ શું છે? અમારી માંગ એ હતી કે કા તમે અમને પેમેન્ટનું ચૂકવણું કરી આપો, ગમે જે તમને ખર્ચમાં થતો હોય જે પ્રમાણે 50% કરી આપો, પણ 50% ચીફ ઓફિસર સાહેબે ના પાડી કે ભાઈ 1 રૂપિયો અમે તમને આપવામાં નહીં આવે, તમારે સાધન કાઢવો હોય તો તમે કાઢી જાઓ। આજે સામાન્ય 5 લાખ રૂપિયાનો ખર્ચો 2022માં મેં કરીને આપ્યો, બરોબર। પબ્લિક આને વાપરે છે, પબ્લિક આનો ઉપયોગ કરે છે, તો ચીફ ઓફિસર સાહેબને ખબર જ છે ને કે અહીંયા રોજ પબ્લિક એટલી આનો ઉપયોગ કરે છે, તો ભાઈ આ પાર્ટીનું પેમેન્ટ બાકી છે અને જે તે ભંડોળમાંથી XYZ કોઈ બી ગ્રાન્ટમાંથી આપણને ચૂકવણું કરી આપવાનું આવે। માલ તો સપ્લાય કર્યો તો એની સામે જ છે ને, જે તે સમય ઓપનિંગ ટાઈમે ફોટા આ તે ન્યૂઝપેપરમાં બધું આવેલું છે આ વિશે। હવે નેક્સ્ટ ટાઈમ તમે શું આ બધા બિલ તમારા જે ઉધારેલા અમારા જો હું છે ને ઉપર લેવલે કમ્પ્લેન કરીશ, મારી પાસે ફોટો છે, વિડીયો છે જે તે સમયના ઉદઘાટનના, અને મેં જે તે સમયે ફોન કર્યા એના રેકોર્ડિંગ છે બધી વખતના, અને બીડ બન્યું બીડના મેં પાર્ટિસિપેટ કર્યું તો એનો મારી પાસે રેકોર્ડ છે જેમમાં। તો ભાઈ તમે આજ સુધી આ બધું મંજૂર થઈ ગયું તો કેમ તમે આને પ્રોસેસ આગળ કરતા નથી? ત્યારે રાજકોટના ઉપલેટામાં કોન્ટ્રાક્ટરને જે હાલાકી પડી રહી છે, જીમના પોતાના ખર્ચે તેણે જે સાધનો લગાવ્યા હતા પેમેન્ટ ન મળતા ઉખાડી લીધા, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આયોજન વગર ખર્ચ કેમ કર્યું? રાજકોટ મહાનગરપાલિકા કે જેને પાલિકાના સત્તાધીશોએ 3 વર્ષ સુધી આ કર્યું છે તો કયા કારણે? જનતાની સુવિધાનું શું? કારણ કે અત્યારે આ જે જીમના સાધનો છે એનો ઉપયોગ જનતા કરી રહી છે। ટેક્સ ભરતી જનતાને ક્યારે યોગ્ય સુવિધા મળશે? કારણ કે કોન્ટ્રાક્ટરને પૈસા ન મળ્યા એટલા માટે બધા સાધનો ઉખાડીને લઈ ગયા, પરંતુ સાધનો પરત ગયા બાદ હવે યુવાનો ક્યાં જશે? કારણ કે આ એ જગ્યા છે કે જ્યાં યુવાઓથી લઈ વૃદ્ધોથી લઈ નાના બાળકો તમામ લોકો અહીંયા કસરત કરતા હતા અને એ સ્વાસ્થ્ય માટે કસરત કરતા હતા, પરંતુ હવે કોન્ટ્રાક્ટરને પૈસા ન મળ્યા, કોન્ટ્રાક્ટરે બધા જ સાધનો ઉઠાવીને લઈ ગયા છે। આ અણઘડ વહીવટી તંત્રના કારણે અત્યારે રાજકોટની જનતા પરેશાન થઈ રહી છે।